ગુડ મોર્નિંગ, ઓમ નમઃ શિવાય. મિત્રો, મારા 2007થી કરીને ફેસબુકના અમુક નિયમ પ્રમાણે છે એ પ્રમાણે 2-5 મિનિટનો વિડીયો બનાવું છું. મિત્રો, આ ધરતી પર શિવને શક્તિનું સ્મરણ છે ને. આજે કાલે અષાઢ સુદ અમાસ હતી અને આજે ઉગતા સૂર્યનારાયણ ભગવાન સાથે શ્રાવણ મહિનાની શરૂઆત શરૂ થઈ રહી છે. અને શિવશક્તિનો મહિમા, એક મહિનો શિવશક્તિનો મહિમા અને નામ સ્મરણ લેવાથી આ શિવને શક્તિનું સ્મરણ છે ને એમાં ઘણું બધું ધર્મનું અધર્મનું શીખવા મળે છે. મારા વિડીયા હંમેશા 2007થી કરીને 2026 સુધીના વિડીયા ધર્મને અધર્મના જ હોય છે. દરેકની એક અહીં કહાની બતાવે છે, દરેકનું એક જીવન બતાવે છે. આ ધરતી ઉપર ક્યાંથી માણસ જીવન આટલે જીવ્યો, ક્યાં અધૂરે પહોંચ્યો, ક્યાં અધૂરે અટક્યું, ક્યાં આ ધરતી પર ચાલ્યા ગયા. અને ઘણું બધું આ શિવને શક્તિનું સ્મરણ છે ને આ જીવનનું અર્પણ બતાવે છે. જો બધાય શિવજીના ભક્ત હોય તો આ ધરતી પર ધર્મનું ક્યારે અધર્મ ન થાય એ 100%ની વાત છે. એવું શિવને શક્તિનું સ્મરણ જે માનતા હોય ને એ ધર્મનું અધર્મ 100% જાણી શકે છે. પણ શિવશક્તિનું સ્મરણ કરી અને શિવ પાસે વરદાન લઈ અને ઘણા વાગે મોટા થયા છે અને મોટા થયા પછી ખોટા થયા છે અને શિવ સમરણનું નામ લઈ અને ધર્મનું અધર્મ કર્યું છે. એવા હજારો ઇતિહાસ અને દાખલા શિવને શક્તિના સ્મરણના છે. એને મહાદેવ, મહાકાલ, ભૈરવ થઈ અવતાર થઈ અને આ ધરતી પર દરેકને એનું જીવન બતાવ્યું છે. એટલે દેવ, દાનવો, માનવો, રાક્ષસો ઘણા આ દેવ અને માતાજીઓ ઘણી થઈ છે. પણ ખરેખર હું તો નાનપણથી શિવને શક્તિને સ્મરણને માનું છું. અને શિવ શક્તિનું સ્મરણ કરતા હોય ને એને ગમે પ્રકારના નિયમો હશે. એવું મિત્રો મારા દરેક મિત્રને કહું છું કે જે શિવશક્તિના સ્મરણ કરતા હોય, શિવશક્તિને માનતા હોય, શ્રાવણ મહિનામાં જ નહીં 365 દિવસ અને રોજ જ્યાંથી તમે નિયમ ચાલુ કર્યો પછી બધા નિયમો સરખા પાડી શકે તો જ આ શિવશક્તિનું સ્મરણ મનાય છે. ન કે બધા દેવો તો ઘણા હોય છે, શ્રી કૃષ્ણ છે, વિષ્ણુ ભગવાન છે, શ્રી હનુમાન છે, શ્રી ગણેશ છે. આ દેવોનો દેવ મહાદેવ, મહાકાલ ક્યારે કહેવાનો છે? કારણ કે શિવશક્તિ જેવી આરાધના છે ને એ શિવશક્તિ એક પતિ પત્નીના ખેલ છે. અને પતિ પત્નીના ખેલમાંથી એક નિયમનું પાલન થયું છે. અને નિયમના પાલનથી આ ધર્મને અધર્મ નથી થવા દીધું આ શિવજી ભોળાનાથે. મિત્રો, આપણે તો કંઈ લાંબુ જાણતા નથી, પણ ખરેખર તમારું જીવન જીવો ને એટલે આપણું જીવન હંમેશા મનુષ્યને અવતાર આવે ને એટલે કહેવત છે કે જન્મ મૃત્યુ શિવજીના હાથમાં છે. અને 100% શિવજીના હાથમાં છે. જન્મ શિવજી આપે છે, મૃત્યુ શિવજી આપે છે. પણ આપણી મનુષ્યની અવસ્થા 3 અવસ્થા છે: બાળપણ, જુવાનીપણ અને ગઢપણ. આ 3 અવસ્થાની અંદર આપણા જેવું જીવન જીવ્યા, શું ન જીવ્યા, એમાં માતા પિતાનું, બાપનું, બેટાનું, રાક્ષસનું, ભક્તનું, બધા દરેકના ઇતિહાસ શિવશક્તિમાં આવી ગયા છે. કે તમે જેવું જીવન જીવો છો ને એ પોતાની જાતને વિચારો છો, પોતાની જાતને નહીં. પોતાના કામ છે ને એ આ કુદરત બોલે છે અને પબ્લિક સાથે કહેવાય છે. એ પબ્લિક તમને કહે છે કે ભાઈ આ રસિકભાઈ આ કરે છે એટલે પબ્લિક કહેતી સાચું જ હોય. પછી ખોટું કરતો હોય ને સાચું કરવા જાય ને એ શિવજીમાં નથી આવતું. હા, અત્યારે સત્ય જો બધાને પસંદ છે ને સત્ય શિવજીને જ પસંદ હતું. એટલે સત્ય અત્યારે બધાને પસંદ છે, પણ ખોટા થઈને અસત્ય કરે છે ને ત્યારે જ આ ધર્મનું અધર્મ થયું છે. જો મારા અનુભવથી બોલું છું, મારા એક કામોથી બોલું છું. કારણ કે અત્યારે એકબીજાના માણસોને સાચું કહેવા જાઉં ને એટલે સત્ય સમજાતું જ નથી. મિત્રો, હું તો ઘણા નિયમનું પાલન કરું છું. મિત્રો, મારા આ વિડીયો છે કોઈને મોકલું અને કોઈ બી મારો તમને વિરોધ કરી શકો. કોઈ બી મેં કર્મકાંડને બધું આ ધરતી પર કર્યું છે, પણ 100% આનો જવાબ છે ને એ શક્તિના સમરણથી આ કુદરત ઉપર, ધરતી નીચે આકાશ છે ને એ તમારો કોઈનો હિસાબ બાકી રાખતું નથી. અહીં ઘણા ગીતો નીકળ્યા છે, ઘણા સ્ટેટસ મોકલે છે, ઘણા ભક્તો છે, પણ ભક્તો થઈને ધર્મનું અધર્મ કેમ કરે છે એ જ મહત્ત્વ છે ને. અહીં તમે શિવને માની લો, કૃષ્ણને માની લો, વિષ્ણુને માની લો, હનુમાનજી સીતા માને માની લો, પણ મિત્રો આ ધરતી પર ખરેખર તમારી હકીકત છે ને એ તમારું જીવન બતાવે છે. હા, પતિ પત્નીના આપણા ખેલ હોય, કંઈ પત્નીના ખેલ હોય કે કંઈ પતિના ખેલ હોય, આપણું જીવન બતાવે એટલે મનુષ્ય તો કહેવાના જ છે ને. એટલે હું તો મિત્રો શિવને શક્તિને એમ માનું છું કે આ ધરતી પર સંસાર છે ને એ શિવજીએ જ માન્યો છે. અને સંસારમાંથી જે નીકળ્યો ને એથી કોઈ મોટો રાજા નથી. આ હું મારો અનુભવ બોલે છે. હું કોઈના વિશે ને હું જે બોલું ને મારા અનુભવથી, મારા કામથી અને મારા વિશ્વાસથી બોલું છું, મારા ભરોસોથી બોલું છું.
બાકી તમારે રામાયણ, મહાભારત, શિવ પુરાણ, ગંગા, મને ઘણા પુસ્તક છે, એમાં તો ઘણા વાંચીને તમને કથાઓ સંભળાવશે, ભજન સંભળાવશે. પણ જે આપણી કહાની છે ને, આ રામ વનવાસ ગયા ને, એટલે રામની કહાની વનવાસે બધાય આ ધર્મમાં બધાય માને છે કે રામાયણ તો હતું, મહાભારત તો હતું, આ બધું હતું. પણ પોતાની જીવન કેવું જીવે ને, હું તો એવું જ માનું છું કે આપણું જીવન બતાવે ને એ સાચું સુખ દુઃખ બતાવે છે, એ જ આપણો ધર્મ છે. બાકી આપણે કોઈને જોઈને દુઃખી કરવા, સુખી કરવા, એ તો કુદરતની લેણદેણની વાત છે દરેક માટે. અને મિત્રો, મારા વિડીયો હોય છે, હું સાચાને સાચું કહું ને, એ ક્યારે કહું કે એના સહન કરવાની શક્તિ હોય ને ત્યારે જ બોલું છું. બાકી હું ક્યારેય કોઈને સત્ય બોલતો નથી. સત્ય બોલું પછી એ માણસને ચૂપ થઈ જવું પડે. હું એને ધર્મ માનું છું, હું એને શિવ શક્તિની અદૃશ્ય શક્તિ માનું છું. કારણ કે મારી અદૃશ્ય શક્તિ કામ કરી ગઈ છે ને 2, 3 કે 4 વાર. એ અદૃશ્ય શક્તિ કોઈને બતાવવાનું કામ નથી. તમે જ્યારે ભગવાન તમારી પાસે અદૃશ્ય શક્તિ કરીને કામ કરે ને, એ પછી તમે બતાવો છો. પછી કોઈ દેવી દેવતા હોય એના નામથી ચાલતું હોય છે અને અદૃશ્ય શક્તિ કામ કરતી હોય છે. પછી અદૃશ્ય શક્તિ કામ કરે ને એટલે તમે બતાવી દો કે મને આ કામ કર્યું હતું, હું તમારા આ કરીશ ને, હું તમારા આ દુઃખો મટાડીશ ને. આ બધું છે ને એ તમારા નીતિ અને નિયમ ને ધર્મ ને જૂઠને સત્યમાંથી હાલે છે. આ 100%ની વાત છે. કારણ કે હું તો આ મારા શબ્દ બોલું છું ને, મારી કહાની બોલું છું ને, એ કાંક આ જીવનની અંદર છે. અને કે તમે આ 5 મિનિટ મારી સામે કોઈ વિડીયો કરી અને મને જવાબ આપજો કે આપણે વિડીયા સામે ઊભા રહીએ ને એટલે 2-5 શબ્દ શું બોલવા. મિત્રો, આ ધરતી પર બોલવાના અનમોલ ભેટ છે. અને જ્યારે ખોટું બોલો ને તથા તમારા વિરોધ જ થાય છે. બાકી પહેલાંના જીવનમાં અત્યારના જીવનમાં ઘણો ફરક છે. મિત્રો, આ 2-5 શબ્દ બોલીએ, કથામાં બોલતા હોય, ભજનમાં બોલતા હોય, દુહા સંતમાં સાધીમાં બોલતા હોય, પણ આપણા નીતિ નિયમનું પાલન નથી કરી શકતા ને, એટલે જ ધર્મનું અધર્મ થાય છે. પછી જ કોઈને સહન થતું નથી. સમજી લો. ત્યારે જ આ કેવું છે ને કે ભોળો નાથ સૌનો ભોળો છે, કે સૌને ભોળપણમાં વરદાન ને બધું આપી દે, તમે માગો આપી દે છે. પછી તમે ધર્મ ભૂલીને અધર્મ કરો છો ને, સ્વાર્થને મતલબમાં જાઓ છો ને, ત્યારે તમારા વિરોધ જ થવા પડે. તો જ ધર્મ કહેવાય. ને કે આ આકાશ, ધરતી અને આ કુદરતી જે ઓટોમેટિક પદ્ધતિ ચાલી છે ને, એને બધાને જાણવું છે. પણ આ કુદરત જોડે કોઈનું કાંઈ ખોટું લાંબુ હાલ્યું નથી અને સત્ય ક્યારેય અટકતું નથી. મિત્રો, હું મારા અનુભવથી બોલું છું કે કારણ કે નાનપણથી જ ઘણા ભાગે મેં દુઃખની વેદનાઓ જોઈ છે. અને હું દુઃખની વેદનાને કેમ માનતો આવ્યો છું? કારણ કે હું શિવને શક્તિને જ પહેલેથી માનતો છું. અને શિવ શક્તિ છે ને, એ ઘણું બધું આ ધરતી પર જો આપણે હિંમત હારી જાય ને તો સમજી લેવાનું આપણો ધર્મ ફેલ થાય છે. પણ મિત્રો, આપણને દુઃખ પડે છે, પણ દુઃખ માટે જો સહાય આપે ને ત્યારે સમજી લેવાનું કે આપણામાં કંઈક શક્તિ આવે છે. એટલે 2 શબ્દ 5 શબ્દો સત્ય બોલવાની હિંમત રાખવાની, જૂઠ કરવાની કહાની ઓછી રાખવાની, એમ જ ધર્મ છે. અને ધર્મ ગાદીની તે વાત જ આખી અલગ છે. મિત્રો, આ તો આદિ અનાદિ યુગો વખતનું હાલ્યું આવે છે. રાક્ષસ એટલે યુગો વખતનું હાલ્યું આવે છે. તો એમ કેમ કહેવાનું છે કે રામ જેવા રાજા આજ સુધી કોઈ નથી થયા, અને રામ કરતાં રામનું નામ મોટું કેમ થયું છે? આ બધું છે ને આપણે ધરતી પર દરેક માણસને કરતા આવ્યા છે. પણ હું હવે મારો મિત્ર હોય કે મારો બાપ હોય કે મારો ભાઈ હોય કે મારા ફુવા હોય, જે હોય ને આપણે સાચું ખોટું કહીએ ને ત્યારે થોડુંક જલન લાગી જાય છે. પણ મિત્રો, હું તો એટલું જ કહેવા માગું છું કે તમને જે સાચું કહેવાવાળો માણસ ધકે ને ત્યારે એને સત્ય માની લેજો. ને એની સામે જૂઠ કરવા ગયા ને તો ક્યારે ધર્મમાં તમે ઊભા રહેવાના નથી. કારણ કે જૂઠ એ જૂઠ અને સત્ય એ સત, એ બતાવીને જ રહે છે આ સમય. એટલે જ કહેવત છે કે સારો ખોટો સમય બનીને આ સ્ત્રી પુરુષના જીવન બતાવે છે. ધર્મ તો શું કરે છે, પણ ધર્મના નીતિ નિયમનું પાલન કોઈક લાખોમાંથી એક વિલ્લો કરે છે. અહીં સંત બની ગયા આપણે સદારામ બાપા જેવા, બાપા સીતારામ જેવા આવા સંત હવે આ યુગમાં તમે પાકે એવું લાગે છે? હોઈ શકે લાખોમાંથી એક નીતિ નિયમ પાડતા હશે, નીતિ નિયમનું ડરતા હશે, સુખ દુઃખ મને માનતા હશે. એ જ આ શિવ શક્તિનું સ્મરણ કરી શકે છે. બાકી શિવ બોલો, શિવ બોલો, શિવ બોલો, અંબે અંબે જગદંબે નંબે, બધા ભગવાનના નામ લેવાથી, સ્ટેટસ મૂકવાથી જો તમને બુદ્ધિ સદબુદ્ધિ આવી જતી હોત ને તો આ ધર્મ ને અધર્મનું કોઈ રક્ષણને ભક્ષણને કોઈ માનો જ નહીં. આ એવી શિવ શક્તિની કહાની છે ને શિવ શક્તિને જ હંમેશા માનજો. અને શિવ શક્તિના નિયમ તમે ચાલુ કરશો ને ત્યાંથી જ તમને દુઃખનું ચાલુ થઈ જશે. ને દુઃખ સાથે જ તમારું સુખનું પણ ઘણું બધું શીખવા મળશે. આ ધરતી પર 2-5 શબ્દ બોલવા ને એ તમને 100% કહું છું કે હું તમારી સામે સોશિયલ મીડિયામાં બોલી રહ્યો છે ને એવી તમારામાં કંઈક શક્તિ છે ને તો સુખ દુઃખ તો ભલે આયા કરે, પણ ખરેખર ધર્મને ક્યારેય ન ભૂલતા તો તમારી હસી ખુશીને મોજ કાયમ તમારું સન્માન અને માન રહેશે. બાકી તમે ધર્મ કરીને અધર્મ ગયા ને એના ભવાડા જ થયા છે, એના અપમાન જ થયા છે અને એ સામા જ પડ્યા છે. સમજો, અહીં આપણા 7 પગથિયાં છે. જોવું, ચાહવું, પામવું, ગમવું અને એક છેલ્લું પગથિયું નિભાવવું. જે નિભાવ્યું ને
એ જ આ ધરતી ઉપર પથ્થર થઈને પૂજાય છે. બાકી અહીં કંઈક આવ્યા ને કંઈક ગયા, પોતાના ઊંચા સ્થાન લઈ અને નીચે પડતા થયા છે. આ પબ્લિકને માને ને એ પબ્લિક જ હજારો હાથવાળો ભગવાન છે. બસ ભગવાન કોઈને મળ્યો નથી અને મળવાનો નથી. આ ધરતી પર સત્ય છે ને એ જ શિવજી છે. જય માતાજી.